હાજી યોગેશભાઈ ભટ્ટ સાહેબ બોલો? હાજી EI રાજકોટ હાજી સાહેબ, નિખિલભાઈ ચૌહાણ વાત કરું છું, હાજી સંયોજક બહુજન વિકાસ ફોર્સ ગુજરાત. હાજી હાજી સાહેબ, આપ પાસે સમય હોય તો મારે થોડીક ધોરાજી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ બાબતે થોડીક ચર્ચા કરવાની હતી. અગાઉ પણ મેં ડીઓ સાહેબને રજૂઆત કરી છે, બરોબર ને? ત્યાંથી એમ કીધું તમારા નંબર આપ્યા કે ભાઈ તમે ત્યાં વાત કરી લેજો. એમાં એવું છે, હું તો એક તપાસ કરવાનો ભાગ હતો, એમાં મારો કોઈ રોલ નહીં આવે, કારણ કે એના ઈએ બીજા છે અને ડીઓ સાહેબ છે. સાહેબ, તમારા નંબર આપ્યા છે, એમાં ચર્ચા થઈ. હમણાં વચ્ચે તમે કઈક સ્કૂલની મુલાકાતે લીધી હતી. હા, એમ તો એક તપાસ પ્રક્રિયાનો એક ભાગ રૂપે ગયો હતો. હા, એક બેનની કોકની ફરિયાદ હતી એના અનુસંધાને. પણ બોલો, મને એમાં કઈ વાંધો નથી, પણ એમ મારે એમાં કોઈ વિષય નથી, પ્રશ્નનું નિરાકરણ કે એ નહીં, એમાં હું તમને મદદ કરી શકું. તો એમાં તમે ક્યાં જઈને એવું કઈક બોલ્યા હતા કે આ કોઈને બાપની ધોરાજી નથી, બરોબર? તમે એવું ત્યાં કઈક બોલ્યા હતા કે આમાં તમે તમારા બાપની ધોરાજી નથી, એવો સાહેબ તમે શબ્દ ઉચ્ચાર્યો હતો. હશે, હવે કીધું હોય તો મને એવો મગજમાં નથી, પણ હશે. હાલ બોલો. તો ઈ શબ્દ ઉચ્ચારવાનો મતલબ કે તમે કેને કીધું હતું કે તમારા બાપની ધોરાજી નથી? એવું કોઈને વ્યક્તિગત નો કીધું હોય. પણ વ્યક્તિગત કે સામૂહિક, પણ એવા શબ્દ તમે ઉચ્ચારી શકો? ના ના, એવું હશે તો હાલો, ઈ સોરી, એમાં કઈ બહુ મોટો વિષય નથી એમ. સાહેબ, બોલો, વિષય મોટો થતા વાર ના લાગે. તમે એક સરકારી કર્મચારી છો. તમે જે પ્રશ્ન ને નિરાકરણ ત્યાં કરવા ગયા હતા ને, ત્યાં વિદ્યાર્થીઓનું ભાવિ છે અને સાથે શિક્ષકોનું ભાવિ છે. ના ના, એ વાત સાચી તમારી. બરોબર, તો આ તમને શોભા નથી દેતું. તમે એમ કહો ને કે મારો વિષય નથી, બરોબર? અને તમે જો નિરાકરણ કરવા ગયા હતા, મને ફાઇનલી કહી દો કે આ બાબત છે એ કોનામાં આવે, તો અમે નહીં, જો જીઓ સાહેબ છે અને એ બીનાબેન છે. બીનાબેન કરીને છે. હા હા, તો પછી તમે એમ કહો છો કે હું ત્યાંનો EI નથી? જો મારો તો તપાસ પ્રક્રિયા એક બેનની કોઈની ફરિયાદ હતી એના અનુસંધાને ગયો હતો. તમે કોઈ પણ ફરિયાદ અનુસંધાને ગયા તો તમને ખ્યાલ જ હતો કે હું આ જે સ્કૂલ છે એનો EI નથી. અરે જો મને ડીઓ સાહેબે તપાસ સોંપી એટલા પૂરતો હું ગયો. હા, પણ હું ડીઓ સાહેબે તપાસ સોંપી, તમને ખબર હતી કે હું ખાલી તપાસ પૂછતો જ છું, તો તમે આવા શબ્દ ઉઠાવ્યા તમારા બાપની ધોરાજી નથી, મતલબ એનો? એટલે સ્કૂલમાં તો જો સ્કૂલમાં નિયમ મુજબ હાલવું જોઈએ, કહેવાનો અર્થ એટલો હતો મારો. પણ એમની કહેવાનો અર્થ હોય તો એ તો તમે સંવિધાનિક ભાષામાં કહી શકો ને. હા હા, ગેરસંવિધાનિક ભાષા ઉપયોગ કરવાનો મતલબ હું? અચ્છા, હાલો, સારું. ઓકે, તમારી વાત અરે એગ્રી. ભલે ભલે, વાંધો.